અમદાવાદ એસઓજીએ બાપુનગરમાંથી 9.36 લાખની ચલણી નોટો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે। પકડાયેલા બંને શખ્સો પાસેથી 16,000ના દરની કુલ 10, 20 અને 50 તેમજ 100ના દરની નોટો મળી આવી છે, જ્યારે કે બાકીના રૂપિયા 2,000ની નવી નોટોમાં હતા। પકડાયેલા બંને શખ્સોમાં કેતન સોલંકી અને અરવિંદ પટેલ 15થી 18% દરમાં આ નોટોને વટાવવાના હતા। તો કુલ 9.36 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે। સાથે જ બે શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે। કેતન સોલંકી અને અરવિંદ પટેલ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી કે જેઓ 15થી 18% કમિશન લઈને આ નોટો વટાવવાના હતા। જ્યારથી નોટબંધીનો કાયદો આવ્યો છે ત્યારથી જ નવી ચલણી નોટો આ રીતે ઝડપાતી જ રહેતી હોય છે। ત્યારે વધુ એક ઘટના બની છે કે જેમાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી નવી ચલણી નોટો મળી આવી છે, જેમાં 10, 20, 50 અને 100ના દરની નોટો મળી આવી છે, જેની કિંમત છે 16,000 રૂપિયા, જ્યારે કે બાકીની જે રકમ છે 2,000ના નવી ચલણી નોટોમાં મળી આવી છે। વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કશ્યપ જણાવશું કે શું છે વધુ વિગતો। બિલકુલ જી, આપને જણાવી દઉં 9,52,000 રૂપિયાની જે ચાલુ ચલણી નોટો છે તે એસઓજી દ્વારા બાતમી આધારે બાપુનગરથી ઝડપી પાડવામાં આવી છે। કેતન સોલંકી અને અરવિંદ પટેલ નામના જે બે વ્યક્તિ છે તે નોટ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેને અટકાવી અને તેની બેગ કરતા તેની પાસે ત્યાં ચલણી નોટો મળી આવી છે, જેમાંથી 9,36,000ની 2,000ની ચલણી નોટો છે, જ્યારે 16,000 રૂપિયાની જે 10, 20, 50 અને 100ની ચલણી નોટો કબજે કરવામાં આવી છે। આ બંને જે આરોપીઓ છે તેની પ્રાથમિક પૂછપરછ એવું સામે આવ્યું છે કે 15થી 18% કમિશન લઈ અને આ નોટો વટાવવાના હતા। તેને આ જે નોટો છે તેના શેઠ દ્વારા આપવામાં આવી હતી અને તે આપવા માટે જઈ રહ્યા હતા। એ દરમિયાન એસઓજી દ્વારા તેને ઝડપી લેવામાં આવે છે। હાલ તેની શેઠની ધરપકડ કરવા માટે અને કાર્યવાહી એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે। જી આભાર કશ્યપ સમગ્ર વિગતો બદલ।